સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ઘરમાં સાપનું બચ્ચું જોવા મળતા ભયનો માહોલ ફેલાયો હતો. ઝેરી કોબરા સાપનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી રામી પાર્ક સોસાયટીમાં ઝેરી કોબરા સાપ ઘરમાં ઘૂસી ગયો હતો. વરસાદી પાણી ઉતરતા જ સરીસૃપો બહાર નીકળી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય છે. ઘરમાં ઘૂસેલા આ સાપના બચ્ચાનું રેસ્ક્યુ કરવા માટે ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમ પહોંચી હતી. ડિંડોલી રામી પાર્કમાં ઘરમાં ઝેરી સાપ ઘૂસી ગયો હતો, જેથી સ્થાનિકો અને ઘર માલિકને ઘર માલિકમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ફ્રેન્ડ્સ ઓફ એનિમલના જયેશભાઈ સોલંકીએ સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. વરસાદી ઋતુમાં સોસાયટીમાં કોબરા સાપ નીકળતા દોડધામ મચી હતી. ઝેરી સાપના સમયસર રેસ્ક્યુથી મોટી દુર્ઘટના ટળી છે. ડિંડોલીમાં આ સાપના રેસ્ક્યુથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.